ટુવાલ, લાલ ટી શર્ટ અને અંદરની ચડ્ડી પણ લાલ છે. અબે સાલે લાલ લાલ સનેડો. ચાલો ભાઈ ઉઠી ગયા છે, બહારથી દૂધ લઈ લીધું છે, ગરમ કરવા મૂકી દીધું છે અને દૂધ ગરમ પણ થઈ ગયું છે. યસ, અને તમને બતાવ્યું કે બારીની બહાર તડકો એટલો છે, એનાથી ડબલ મને ગરમી મને સહન થાય છે. અત્યારે ઉઠ્યો ત્યારે ને અત્યારે પણ, અત્યારે મોઢું ધોઈ નાખ્યું તો પણ મને એટલી ગરમી થાય છે. કાલ જેટલો ભગવાને વરસાદ આપ્યો છે ને એનાથી ડબલ ગરમી થાય છે અત્યારે. ભગવાન अभी बदत है भाई, अभी बदत है. ભગવાનને શું કહેવું આપણે? એને કંઈ કહી દેવું તો એ આપણને કહે ને તો લેવાઈ જાય આપણી. सही पकड़े हैं. કઈ નથી કેવું ભગવાનને, ભગવાન હાલ છે જે હોય સોરી. ચાલો उठी गया है, तुमने गुड मॉर्निंग विश तुमने कर दे. गुड मॉर्निंग, जय सोमनाथ. आज फिर से आ गए हम नए व्लॉग के साथ. हाँ जी हाँ, नया व्लॉग के साथ. टट्टू ब्रश तो कर लिया है, अभी आती है नहाने की बारी, कपड़े पहनने की बारी. तो हालो फटाफट से तैयार થઈ જાય, टाइम वेस्ट ना करिए. यस हाँ, જોઈ શકો છો भाई, नहा धो लिया है, कपड़े भी बदल लिए हैं. ये मरून पेंट पहना है, काला टी शर्ट पहना है. शाबाश. તો હાલો ભગવાનની પૂજા કરી લઈએ, ચોટલી પછી વાળશું આપણે. યસ, આજે શનિવાર છે, હનુમાન દાદાનો વાર છે, તો બોલો જય શ્રી રામ, જય હનુમાન દાદા. હાલો ભગવાનની આરતી પૂજા કરી લઈએ, સૂર્ય ભગવાનને જલ અર્પણ કરી દઈએ. યસ. मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजिर बिहारी. A few moments later. चोटली वोटली वाल के, जुल्फे सवार के, दाढ़ी भी संवार ली है. अभी आती है नाश्ते की बारी. बहुत भूख लगी है, तो हालो एक खाई लिए, नाश्तो बनावी लिए. यस, તમારે ખાવું હોય, તમારે ખાવું હોય કે ન ખાવું હોય, મારે ખાવું હોય કે ન ખાવું હોય. અત્યારે એટલો તડકો પડી ગયો હોય 8 વાગ્યામાં. જવા દે, હવે રૂમાલ ઢાંકા હે, આમ ટુવાલ ઢાંકા હે 2, એટલે હું અંદર પ્રકાશ નો આવે, ગરમ ન થાય રૂમ આખો. કરવું પડે, બાકી તો આ બધી બફારાથી મરી જાય આપણે. હાલો નાસ્તો બનાવી લઈએ. A few moments later. આવાળું તમને એમ લાગતું હશે કે આને બેગ કાંઈ ચડાવી લીધું, નાસ્તો નથી કરવો આને. तो रुको जरा, सबर करो. ભાઈ નાસ્તો ક્યાંથી કરીએ, દૂધ ફાટી ગયું યાર. એક તો હવાના પરમાં એટલી મહેનત કરી હોય, વાસણ ધોયા હોય, દૂધ ગરમ કરવા મૂક્યું હોય, નાયું ધોયું હોય, કચરા પોતા કર્યા અને ઉપરથી પછી ખબર પડે દૂધ ફાટી ગયું. નાસ્તો કેમ ન કરવો મારે યાર? હા, ભૂખ લાગી ગયા મને. કઈ વાંધો નથી, હાલો ફેક્ટરી ભાગીએ આપણે ફટાફટ, કામ બામ કરી લે ને જમવા આપણે વહેલા આવી જશું. બીજું તો શું હોય, 2 ગ્લાસ પાણી પી લઈએ. ચલો ચલતે હૈ, દુઆ में याद रखना. हाय. A few moments later. A few moments later. ફેક્ટરી પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. કબૂતરા ચણ ખાય છે, એના માટે ચણ લઈ આવ્યા હતા આપણે બે તડકામાં રાખીએ થોડીક વાર. આ બાજકાઈ ડિસ્પેચ થવા માટે રેડી છે અને પરેશભાઈ ચડ્ડામાં છે, આજે કામ કરી રહ્યા છે. વાવ. અને આપણે રોલને ઢગલા છે, પણ
ગંજીવાળા બાપાનો નામો નિશાન નથી. તમે જોઈ શકો છો, આખી ફેક્ટરી તમને બતાવું. ગંજીવાળા બાપા આજે ઘરે હાજર, પાર્ટ 6. A few hours later. ભાઈ કામ કરતે કરતે બપોર પડી ગઈ છે અને આપણે આવ્યા છે ઘરે. એમ જ થાય કે જમવું નથી, સીધા ઊંધા થઈને સૂઈ જાય. થાક નથી લાગ્યો પણ ગરમીને થાકી જાય. કામથી નથી થાકતા આપણે, ગરમી એટલી પડે ને. કાલે ભગવાન એટલો મસ્ત વરસાદ આપ્યો હતો, આજે એટલો ડબલ ગરમી છે, એટલો ડબલ તડકો છે આજે. બતાવો તમને, જો બહાર તમે જોવો તો ખાલી પ્રકાશ તો તમારે જો ખાલી તમે એટલી રોશની, એટલો પ્રકાશ પડે, એમાં આંખ અંજાઈ જાય, આંખે આંધળા થઈ જાય ભાઈ. सही पकड़े हैं। તો હાલો, જે હોય ઈ પેટનો ખાડો તો પૂરવો જ પડશે. તો હાલો થોડીક મહેનત કરી લઈએ, જમવાનું બનાવી લઈએ. એ તો કિચનમાં જાય પછી ખબર પડે ભાઈ હું બનશે જમવાનું, એમ હું પડ્યું હે હું નથી પડ્યું પછી ખબર પડે ને. તો હાલો જમવાનું બનાવવાની વિધિ ચાલુ કરીએ. યસ, A few moments later. ભાઈ આપણું જમવાનું બંને રેડી છે. આ બટેટાનું શાક બનાવ્યું છે ફ્રાયવાળું, આ બટેટાની ચિપ્સ છે, અને આ છે પરોઠા. ગોલ પરોઠા છે. એટલે લાગતું છે કલર કેમ ફરી ગયો પરોઠાનો. અભી બતાતા હે ભાઈ, અભી બતાતા હે. આ દાલવાળા પરોઠા છે, દાલવાળા. બીજું રાતના છે ને દાળ ભાત બનાવી હતા ને અમે લોકોએ, દાળ વધી હતી તો અત્યારે બપોર લોટ બાંધ્યો ને એમાં દાળ નાખી દીધી ગરમ કરીને. એટલે ભાઈ દાળવાળા પરોઠા છે આ. ખાધા હોય તમે લોકોએ, ખાવું હોય તો હાલો. નવીન વેરાયટી છે ભાઈ આપણી, સ્પેશિયલ પિયુષભાઈની હેન્ડમેડ. શાબાશ. તો હાલો જમી લઈએ. રૂકો જરા, સબર કરો. મને એવું કેમ લાગે કે આજે પાછો વરસાદ પડશે. અંધારો તો હે, બતાવું તમને. હાલો બતાવી દઈએ. વેફર ખાતા ખાતા જાય આપણે. જોઈ શકો છો તડકો થોડો ગાયબ થયો છે, અંધારું થયું છે, ને કાલની જેમ થોડો પવન મંડાણો છે. તું રહી ગયો તો મરી ગયા. આ બાલ્કની તમે જોઈ શકો છો, આ બારી બગાડી છે આખી. આ ઉપર લેમ્પે બગાડ્યો છે આખો, મરી ગયો. આ પારી બગાડે છે. જોતો એ ઊંચું કરીને જોઈએ, ઊંચું કરીને જોઈએ મોટું. જોતો મરી ગયા. હા એમ ઉડી જા. હાલો વરસાદ પડે ન પડે, કબૂતર આવે ન આવે, આપણે જમી લઈએ. પેટમાં ઉંદરા દોડતા હે. હા તો હાલો, રાજપાલ યાદવનું મને પિક્ચર યાદ આવી ગયું હે. હાલો હાલો પેટનો ખાડો પૂરવા, હાલો હાલો. A few moments later. હાલો ભાઈ, વરસાદ તો પડ્યો નથી આપણે તો આપણે મેં કીધું હવે વરસાદ પડે ન પડે આપણે એની વાટ નથી જોઈ. ફટાફટ રેડી થઈ ગયા છે જમી ખાઈને, તો ભાગ્ય ફટાફટ ફેક્ટરી. પણ બહાર જોરદાર પવન તો છે જ, લાગે વરસાદ આવશે ખરી. પણ ભગવાન ફેક્ટરી પહોંચી જાવ ને પછી ભલે આવે. હા सही पकड़े हैं। પછી તમે ધોકા રહેવા કરો. તો હાલો આવી ગરમીમાં આપણે જેકેટ પહેરી આપણે ઝોલા લેકે નીકળ પડે हैं फैक्ट्री की ओर. यस. A few hours later. હા ગરમી થાય છે પણ પિયુષ બને જેકેટ તો પહેરવું જ છે. यही नहीं, अभी और सुनिए। ભાઈ આ બ્લેક ટી શર્ટમાં શૂટ થતું હતું, બ્લેક ટી શર્ટ ને મરૂન પેન્ટ પહેર્યું તો ગ્રીન જેકેટ શૂટ થતું હતું. મેં કીધું ચડાવવું જ પડશે આપણે. હા તો ત્યાં ભલે મજૂરની જેમ કામ કરતા હોય પણ સીટ રાજકામ ગાડી લઈને નીકળે લાગવું તો જોઈએ કે ભાઈ પિયુષ શેઠ આવ્યા હે. તો બારોબાર એમ જ રહેવાનું, ફોર્મમાં જ રહેવાનું. અંદર હું થાય કોઈને ખબર ના પડવી જોઈએ. યસ. તો હાલો ઘરે આવ્યા છે. આજે ઘરે વહેલા આવી ગયા છે, 7:45 વાગ્યા છે હજી. રૂકો જરા, સબર કરો. આજે વધારે કંઈ કામ હતું નહીં એટલે આપણે ઘરે વહેલા આવી ગયા છે. પણ બતાવું તમને
એ 7:30 વાગ્યા છે તોય હજી તમે જોઈ શકો છો અંજવાળું કેટલું છે. હજી 7:30 વાગ્યા હો ભાઈ, 7:30 વાગી ગયા છે તો અંજવાળું એટલું છે. બપોરે તો ભગવાને મજાક કરી નાખી, વરસાદ તો પડ્યો નહીં. અત્યારે તમે અંજોડું તમે જોઈ શકો છો 7:30 વાગ્યા છે તોય આવું હે. હાલો જે હોય કપડાં આપણા બદલાવી લે, નાહી ધોઈ લે અને ભગવાનની આરતી કરી લે. યસ, ફેક્ટરીએ તો આરતી કરીને જ નીકળ્યા હતા આપણે. અહીંયા ફ્રેશ થઈ ભગવાનની આરતી કરી લઈએ. અને તમે લોકો મારા વિડીયોને લાઈક કરી લ્યો, કમેન્ટ કરો ને આખો વિડીયો જોજો પૂરેપૂરો. હા, અને તમે લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તમારી આંગળી ફેંકીને, તમારા બૂટ ફેંકીને લાલ બટન અહીં છે સબસ્ક્રાઈબ કરવાનું, સબસ્ક્રાઈબ કરી નાખો એને. બૂટ ના ફેંકી ગયો તો પોતાનું માથું ફેંકી દો એમાં સબસ્ક્રાઈબ બટન ઉપર. યસ, તો હાલો ઘરે આવી ગયા છે. कल फिर मिलेंगे नए ब्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक पण करो, कमेंट करो ने बूट फेंकीने सब्सक्राइब करो न कर्યું હોય તો. હા, જય હિન્દ, જય ભારત.